કાલોલ ખાતે સમસ્ત હિન્દુ અને વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં મામલતદાર સહિત પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું. આજરોજ ગુરુવારે બપોરે 4:30 કલાકે કાલોલના સનાતન હિન્દુ સમાજ અને વૈષ્ણવ સમાજ દ્વારા કાલોલના મામલતદાર તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈને બાઇક રેલી સ્વરૂપે પ્રયાગરાજ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. યશરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવેલ મહારાજ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવી હોવાથી તેમજ ધર્મગુરુઓને ખોટા ચિતરવામાં આવ્યા હોવાથી સમસ્ત હિન્દુ સમાજ સહિત વિશ્વના વૈષ્ણવ સમાજના તમામ લોકોની લાગણી દુભાઈ છે અને તેઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કાલોલના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તેમજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ L.A. પરમારને આવેદનપત્ર આપી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મામલતદાર અને કાલોલ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું છે. જેમ યશરાજ ફિલ્મ દ્વારા OTT ઉપર મહારાજ નામનું એક ફિલ્મ બનાવવામાં આવ્યું છે અને એને રિલીઝ 14/6 કરવાના હતા, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે, એટલે અત્યારે રિલીઝ થયું નથી. એમાં ભગવાન શ્રી કૃષ્ણની અને હિન્દુ સમાજની અને વલ્લભપુરની લાગણીઓ દુભાય એવા દ્રશ્યો અંદર મૂકેલા છે અને હિન્દુ સમાજને તોડવાનું એક કાવતરાના એક ભાગરૂપે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે, જેનો વિરોધ કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આપણું નામ? વિરેન્દ્ર મહેતા.